સીતારામ બધાને જય ગાટોડ માતાજી. કેમ છો બધાય મજામાં ને? તો હાલો ભાઈ, સવારમાં ઉઠીને આવી ગયા સીધા ગૌશાળામાં. બધા બરાબર ગયું દોવા ગોપીન દોવા કૌલી દોવા જો આ બધા ઊભા, અમુક બેઠા ને ઊભા ને એટલે ઓલા વાસળા તો ઊભા જ થેગા. આકડે ખબર હે કે સોડી છે ઓલી કરે જુઓ બેઠા. મામા આટા લાઈન બેઠી આખી બધા. હાવ આરામમાં હો, ફૂલ આરામમાં. બધું વિખો થયો. બે એકા બીજા બાદ એકા બીજા એવું હાલે. જો દો કવલઈને મારે આજ એક મોડો થતો તો ઉઠવામાં, પણ વાંધો ન આવ્યો. હજી કવલઈને દોતા દોતા ઉઠે કોગરો પાણી કરી લીધા. એવું હે. કવલેન દેખાડતા ને દોતા, પછી ઓલા બધા બેઠા એ દેખાડી કામ કરે. ઊભા ને બેઠા ને ઉસણું ઘણી ઘણી આજનું નાખે એવું હે. હાલો તો ઓલા આખો લાઈન દેખા દઈએ કાબડી ચા પૂરી યાર. પછી છે જયું ગોપીન દૂધ વીયું જાય હેઠું હે. આ જો ભાઈ કોઈ ઓલું નથી કર્યું, એકલો એકલું દૂધ વીયું જાય. જુઓ જો 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 જુઓ જુઓ જો એકલું દૂધ પીવું જાય. એટલું દૂધ છે આમાં, એટલી પોરસી છે અમારી ગોપી. જ્યારે નો આજે મામા નગર જાય કઈ ગાય ને એવી દૂધ જો તો જાય તી. જો હજે ચાલુ હોય, બંધ નથી થયું. જો આખું રાત બધા બેઠા. બાપો ને આ બે બદુણા જો બેઠા તે હાવ નિરાજ. એ આની પોજ્યો ના જાતે વાસડા મેરા લે હટ ઠેકડા માર્યો ભાઈ. એવું હે. એ ખરેડી
એવું કામ ચાલો એનો વારો છે એ નહીં લઈ આવી રી અરે જમ્યા બસ લે કોપી બીજી ડોલ લઈ લાવે ને એકની હું ધોવેલે તું એકની મારે ફૂઈ ધોવેલે હા લીધી હોત તો તું ધન્યની કોઈ તકાઈ આ જોઈ ને બધી દોડાવી બરાબર એવું હે ના હો, હાવ એવું એવી નથી થવું આવું એ ગાઈને લઈ લીધો જો આશા તો ગાઈને લઈ લીધો ઓલો હોય ને હા આવતો દૂધ વીયું જાતું હતું આખરે હજે ચાલુ જ હતું પણ દૂધ હારી પાટ આખું પાછું દુનિયાનું દૂધ રહી જાય રાખે દીવો તમે પા એ કાલેથી આખી ડોલ દોઈતી તો એ તારે ગયો તો નો આજે મામા વાંધો ને કેટલા દી થયા આખી આખો ઘરનો ડબ્બો આવે જાય ભાઈ આખી ડોલ ભરાય ને તોય હજી દૂધ રહી જાય એમાં આ ડબ્બો દોઢ ડોલ કરે હે કરતો તે પાછો આજે આવી ગઈ આ મામા આનો દોઢ ડોલ છે મેં કહ્યું દૂધ. ભાઈ ગણેશ ખોલ હોય તો ગણેશનું પીજી હાથ ખોળ કપાહિયાનો 5 કિલો 3 કપાહિયા એક ઘોડો મોટો એવું હે ધવરાવેલી તો એવું જીરીક વાર પછી હો. કોઈ દીકરો હું તો આખી ડોલ ભરીએ તોય હજી એમાં રહી જાય ઈ કે બે ત્રણ આશરૂમાં આખી ડોલ ભરે તોય હજી રહી જાય ડોસા હમ તો હવે આપણે બેસી ગયા આપણે દૂધ પીને જતો હતો આશા ત્રીજો દિવસ છે બોલ ભરાય કે ન ભરાય હા થાય અરે યાર ગરમ પાણી તો જોઈ દવા માં મીઠા પાણી તો
આખો બ્લોગ લાંબો થાય પણ વાંધો લાઈ વાંધો નહીં. ના ના એવું જોવે એટલે બ્લોગ બંધ કરી દો. હાલો તો ભાઈ આજનો બ્લોગ આજે કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક એન્ડ શેર ને સબસ્ક્રાઈબ ને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. ત્યાં સુધી મળે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.